ભારત દેશ બંધના એલાન સંદર્ભે આજરોજ અંકલેશ્વરની એપીએમસી માર્કેટ તેમજ 3 રસ્તા સર્કલ ખાતે આવેલ માર્કેટ બંધ જોવા મળી હતી. તો બીજી તરફ શહેરમાં કેટલીક દુકાનો ખુલ્લી તો કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી. આમાં અંકલેશ્વર શહેર અને જેડીસી વિસ્તારમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાર કરેલ કૃષિ અધ્યાદેશ બાદ ભારત દેશમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. છેલ્લા 12 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનો એલાન કર્યું હતું, જેને લઈને અંકલેશ્વરમાં કેટલીક દુકાનો બંધ તો કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જોકે એપીએમસી અને શાક માર્કેટ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા વહેલી સવારથી વિવિધ જગ્યાઓ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ભારત બંધના એલાનને પગલે અંકલેશ્વરમાં તેની અસર વર્તાઈ હતી. અંકલેશ્વર શહેર અને જેડીસી વિસ્તારમાં દુકાનો ભારત બંધના એલાન સંદર્ભે બંધ જોવા મળી હતી. કૃષિ અધ્યાદેશમાં સમાવેશ કેટલાક મુદ્દાઓને ખેડૂતોએ સ્વીકાર ન કરી મુદ્દાઓને પરત ખેંચવા માંગ કરી છે. ખેડૂતોનું માનવું છે કે આ મુદ્દાઓ ખેડૂતો માટે આગામી દિવસમાં કમર ભાંગી નાખે તેવા સાબિત થશે. સરકાર દ્વારા ખેડૂતો સાથે 5 થી વધુ વખત વાર્તાલાપ કરી ખેડૂતોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. જો કે ખેડૂતોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ નિષ્ફળ જતા ખેડૂતોનો વિરોધ પ્રદર્શન યથાવત છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ખેડૂતોના ભારત બંધના એલાન સંદર્ભે એપીએમસી અને શાક માર્કેટ બંધ જોવા મળ્યા હતા. સાથે જ કેટલીક દુકાનો પણ બંધ જોવા મળી હતી. તો બીજી તરફ સરકારના સમર્થન કરી રહેલ તેમજ મંદીનો સામનો કરી રહેલ વેપારીઓએ દુકાન ચાલુ રાખી હતી. ખેડૂતોનો ચાલી રહેલા વિરોધને ક્યારે અંત આવશે અને સરકાર ખેડૂતોને વિશ્વાસમાં ક્યારે લઈ શકશે કે કેમ તે પ્રશ્ન વચ્ચે વિરોધ પ્રદર્શન યથાવત છે.